પ્રતિદયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ છે. ઓમ ઉપર તો ઓમ લખ્યું હતું પંચપરમેષ્ઠી માટે, અને ફરી લખ્યું ઓમ એટલે પ્રણપદ દશા. પ્રણપદ એ કોણ છે? ઓમ પંચપરમેષ્ઠીમાં છે. એ વેપારી નથી. આપણે વેપારી દેખાય છે, આપણે ગ્રસ્ત દેખાય છે, આપણે વાણિયા દેખાય છે. લિખિત ઓમ પદ પરમેશી પદ પ્રાપ્ત થયું છે. તો જે સમજે એ સમજે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને એ મળે, એ સુણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આપણને સત મળ્યા તો છે, સત સુણ્યા પણ છે, સત વાંચ્યા પણ છે, પણ સત શ્રદ્ધા નથી. હવે સંવંત 2076ના આ પર્યુષણ પર્વની આરાધના અર્થે આપણે તૈયાર થયા છીએ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના 1000 જેટલા પત્રોમાં તેઓની ગહન અંતરદશા શબ્દે શબ્દે ઝળહળે છે. લિખિતનમાં પણ તેઓની ગહન દશાનો ઉલ્લેખ મોઘમમાં જ જે તે મુમુક્ષુઓ પરના પત્રમાં કર્યો છે. અમુક પત્રો અંગત નોંધ તરીકે પણ હતા. આપણને સર્વ મળીને મહત પુણ્ય યોગે આ 1000 પત્રો મળ્યા છે. એ લિખિતનમાં એ કોણ છે તે તેઓના જ વચનોને આધારે સાબિતી સાથે આપણે સમજવા પ્રયત્ન કરીએ અને આ મનુષ્ય ભાવ સાર્થક કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. નિત્ય નિરંજન અંતરયામી રહો નિરંતર અંતરમાં સમતમા રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. લિખિતન અભિન્ન બોધમય ચાલે છે. આપણે સ્વરૂપસ્થ અને સમસ્થિત ભાવ વચનામૃત 355 અને 56માં લિખિતનમાં લખે છે સ્વરૂપસ્થ, અને 356માં લખે છે સમસ્થિત ભાવ. નિત્ય નિરંજન અંતર્યામી આત્મામાં જ છે, સમતામાં રમતા રાજેશ્વર. બ્રહ્મચારી લખે છે એક એક સમયે બસ અવિષમ ઉપયોગે સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર વન 353માં લખે છે. આપણે ગુણઠાણાની વાત કરીએ ને ત્યારે એમ આવે કે સમકિત એટલે ચોથું, દેશ વિરતિ એટલે પાંચમું, પછી સર્વસંગ પરિત્યાગ ખરો પણ પ્રમત્ત દ એટલે છઠ્ઠું, અને અપ્રમત્ત ગુણસ્થાનક એટલે સાતમું. અહીંયા કૃપાળદેવ લખે છે એક સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન, એક સમય પણ અપ્રમત્ત ધારાને વિસ્મરણ નહીં કરતું એટલે અપ્રમત્ત યોગ છે જ નહીં. અપ્રમત્ત યોગ જ છે, પ્રમત્તતા છે જ નહીં. એક સમય પણ ક્યું ગુંઠાણું. બે ઘડીમાં તો 7મે શ્રેણી માંડે, 8મે ચડીને 9મું 10મું, અને ક્ષાયિક ભાવ હોય 11મું સ્પર્શે જ નહીં. એટલે શાસ્ત્રો સાથે તાળા મેળવવા જાય
આ કઈ દશા છે? સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન, મન આત્માકાર થઈ ગયું છે. એટલે ભાવ મન એટલે આત્મા, દ્રવ્ય મન એ જળનો ભાગ છે. તો ભાવ મન અને આત્મા બે એક જ થઈ ગયા છે. એટલે આત્મામાં સમાઈ ગયો છે. લિખિતન સ્વરૂપસ્થ આત્માકાર મન. એટલે મન જેવું કંઈ છે જ નહીં. જો મન આત્માકાર થઈ જાય તો મન કંઈ છે જ નહીં. અને મન સ્વભાવમાંથી વિભાવમાં આવે, ભાવ મન વિકલ્પ થાય. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવવીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળધૂપ. પછી કર્મનું લંગર લાગે. અહીંયા મન આત્માકાર છે, કોઈ કલ્પના છે નહીં, બંધ ભાવથી રહિત છે. બંધ ભાવથી રહિત છે એ મોક્ષપદ છે. 6 પદના પત્રમાં મોક્ષપદની વ્યાખ્યા શું છે? તે બંધ ભાવથી રહિત એવી જે દશા તે રૂપ મોક્ષપદ છે. આ તો મોક્ષ છે, બંધ ભાવથી રહિત. સ્વરૂપસ્થ સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર વન. ઉદય વિશે પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી. દેવવંદનમાં આવે છે ને, ત્રિગુણ રહિતમ. આપણે તો અશુભથી દૂર રહીએ, શુભમાં રહીએ અને પછી શુદ્ધમાં જવાની કોશિશ કરીએ. જ્ઞાનીને અપ્રીતિ પણ નથી અને પ્રીતિ પણ નથી. એક પત્રમાં સૌભાગ્યબેને લખે છે, જાગવું નથી, સૂવું નથી, ખાવું નથી, ઉપવાસ નથી કરવો, બોલવું નથી, મૌન પણ નથી રહેવું, ચાલવું પણ નથી ને ઊભા નથી રહેવું, પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી. જેમ છે એમ સ્વરૂપસ્થ. આગળ આવશે સહજ. યોગ ઉપાધિ તો છે જ. એટલે મન વચન કાયા, વચનના યોગ વ્યવહારમાં છે. એટલે બોલવું પડે, ચાલવું પડે. એટલે યોગ ઉપાધિ તો છે જ, પણ તે વેદાય છે માત્ર આત્મસમાધિ પર્વ. આત્મા આત્મામાં છે, દેહ એનું કામ કરે છે. આત્મા સ્થિર થઈ ગયો છે, જાણે એક શરીરમાં બે. માત્ર આત્મસમાધિ પ્રવર્તે. શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીર આદિ પ્રવર્તનના ભાનનો પણ ત્યાગ કર્યો હતો એમ લખે છે આ પત્રમાં. અને પછી લખે છે લિખિતનમાં, સમસ્થિત ભાવ ઠરી ગયો છે. શરીર જેવું કંઈ છે જ નહીં. અશરીરી ભાવ. વચનામૃત 356માં અને પોતે 355માં લખ્યા મુજબ સ્વરૂપસ્થ છે. હવે આત્મા તો કૃતાર્થ સમજાય છે. 357માં લખે છે. આવા બધા લિખિતનને આવા બધા પત્રો લગભગ સૌભાગભાઈ ઉપર જ હોય કે આત્મા તો કૃતાર્થ સમજાય છે. વળી 360ના મથાળે લખ્યું કે જ્યાં પૂર્ણ કામપણું છે, કૃત્યતાનું સ્વરૂપ વેદાય છે. પૂર્ણ કામપણું, હવે કાંઈ કરવાની ઈચ્છા નથી જેને. જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી, વચનથી, કાયાથી 9 કોટીએ જ્યારે વયું જાય ત્યારે જીવ આત્મામાં ઠરી ગયો હોય. એને પૂર્વ પ્રયોગ આદિ કારણથી નામ, આયુષ્ય, ગોત્ર વેદનીય હોય તો એ સાકાર પરમાત્મા. અને શરીર ન હોય, આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો એ સિદ્ધ શિલાય હોય. સહજ સ્વરૂપસ્થ. એટલે લખે છે આત્મા તો કૃતાર્થ સમજાય છે, પછી એને કરવાનું કંઈ છે જ નહીં. વચનામૃત 357 લખ્યું છે આત્મા તો કૃતાર્થ સમજાય છે. વળી 360ના મથાળે લખ્યું પૂર્ણ કામપણું છે. સૌભાગભાઈને અને ડુંગરસિંહ ગોસળિયાને. અને જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે, તેને કરવું જ નથી. અને રુચિ માત્ર સમાધાન પામી છે. 385માં લખ્યું ને, ઉદયે બાહ્યથી તો કર્મ જૂના ભોગવતા તો જ્ઞાનીને રસ નથી. એટલે આત્માનો અનંત આનંદમાંથી બહાર નીકળીને થોડો ગૌણ કરીને આનંદ ઉપયોગ પ્રવર્તાવો પડે. પણ પોતે તો મૂળ તો આત્મામાં જ છે સ્વભાવે તો. અને બંધ મોક્ષની વ્યવસ્થા બાહ્ય ચેષ્ટા ઉપર નહીં, અંદરના ભાવ ઉપર છે. તેના અંદરના ભાવ કેવા છે? સ્વરૂપસ્થ. રુચિ માત્ર સમાધાન પામી છે. શ્રી સૌભાગભાઈ પૂછ્યું છે પત્રમાં, કંઈ નવા જૂની જણાવશો? એટલે કોપાદો લખે છે કે જણાવવા જેવું તો મન છે, બાકી બધું જૂનું ને બધું નવું જ છે. બધું જૂનું જ છે ને. આત્મા અનંતકાળથી છે જ તો.
અનાદિ. અને નવું છે ને, અપૂર્વ આનંદ, આવો ક્યારે આવ્યો નથી, નવું જ છે ને આ. એટલે બધું જૂનું જ છે કે, અને બધું નવું જ છે ગણો તો. એટલે ગણો તો બધું જૂનું છે, ગણો તો બધું નવું છે કે. અને જણાવવા જેવું તો મન છે નાગ જે મોરલી તરફ સ્થિર થઈ જાય 280માં પત્રમાં, એમ મન અમારું આત્મા તરફ સ્થિર થઈ ગયું છે. શૂન્ય નિર્વિકલ્પ દશા ઠરી ગયું છે. આ બધી દશાના પત્રો એ સૌભાગભાઈ જેવાને લખે. પોતાની દશા કેવી હશે અને સૌભાગભાઈને કેવો આનંદ આવતો હશે એ તો આપણને શું ખબર પડે. ખાખરની ખિસકોલીને કેરીના આંબાનો રસને શું ખબર પડે. એટલે કહે છે મન સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થઈ ગયું છે. અને લખે છે કે તે વર્ણવાની, એવું સૌભાગભાઈ લખતા ક્યાંક લખજો, રૂબરૂ સમાગમ ન થાય તો કાગળમાં તો લખો, પત્ર તો લખો. એટલે કહે છે તે વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી. કેમ? જે પદ શ્રી સર્વજ્ઞ દેઠું જ્ઞાનમાં કહી શકે નહીં, પણ તે શ્રી ભગવાન જો. હે ગૌતમ, હું જાણું છું, હું અનુભવું છું, પણ અહીં કોઈ એવો દાખલા સાથે કહી શકાય એવો પદાર્થ નથી. એટલે વર્ણવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી. પૂર્ણ નથી મૂકી, જેટલી મૂકી એટલું તો લખીને બતાવ્યું. અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડાવી શકે. બોલવાનું હોય, સામે હોય, ચેતનની સામે ચેતન, તો યોગ પ્રવર્તાવે. વાણીના, શરીરના ઈશારા થાય, ભાવ થાય. આ તો કાગળમાં લખવાનું છે એકલા. એટલે કે વાણીમાં જે આવે એનો અનંતમો ભાગે કાગળ ઉપર ન આવે. રૂબરૂ હોત તો આનંદ ઓર હોત, અને છેલ્લે આનંદ તો પોતે અનુભવે ત્યારે ખબર પડે. એટલે લખે છે આ મન આત્મા સિવાય અન્ય વિષયમાં પ્રવેશ કરતું જ નથી. એટલે ભાવ મન એટલે આત્મા. હવે આત્મા આત્મામાં સમાઈ જાય. આ તો પરમ શાંતિનું રૂપ છે. પર શાંતિ અનંત, પરમ શાંતિ. જે પદ શ્રી સર્વજ્ઞ દેઠું જ્ઞાનમાં આવ્યું ને હમણાં, કહી શકાય નહીં, પણ તે શ્રી ભગવાન જો. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. મૂંગો ગોળ ખાય, કબીર કહે છે, વર્ણન કેવી રીતે કરે? અનુભવી થાય છે, આનંદે આવ્યો છે, કેવું પણ છે, હાવભાવ બતાવે છે, આમ આમ કરે છે. પણ કોઈ એમ કે બોલીને બતાવો, કેવી રીતે બતાવે બોલીને? સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મોક્ષ સ્વાદ. પછી છેલ્લે સામેવાળો અનુભવે તો એને ખબર પડે કે આનો અનુભવ કેવો હશે. એટલે ભગવાન એટલે શું? ભગવાનપણું એટલે શું? પરમાત્માપણું એટલે શું? એ તો પરમાત્માપણું અનુભવાય પછી ખબર પડે કે હાશ. પછી એમ બોલાય ને કે તારા અભેદ સ્વરૂપ મારો નિવાસ છે. હવે લેવા દેવાની કડાકોટથી આપણે લેવા દેવાની એક પણ વ્યવહારિક કડાકોટી મટી છે? આપણી એક પણ વાસના, એક પણ તૃષ્ણા, એક પણ ઈચ્છા વ્યવહારની ઓછી થઈ છે? અહીંયા તો પરમાર્થમાં કૃતકૃત્ય છે, કંઈ જોતું જ નથી. હવે આનાથી આગળ કયું પદ હોય? શુદ્ધ આત્મા છૂટો પડી ગયો આત્મા કર્મથી, આનાથી આગળ કયું પદ હોય? એટલે આ કાળને પછી કહે છે આ કાળને પંચમ કાળ તરીકે જૈન ગ્રંથો અને કળિયુગને નામે પુરાણ ગ્રંથો ઓળખે છે. એટલે કાળ કઠિન છે, એમાં તો કોઈ શંકા જ નથી. કેમ કઠિન છે? વ્યવહારિક સાધનો તો બહુ વધ્યા, ભૌતિક સગવડો બહુ વધી, તો કઠિન કેમ છે? જોગ નથી સત્સંગનો. સત અને સતનો સંગ થાય એવા નિમિત્ત મળતા નથી. એટલે જેમાં સત્સંગ અને સત્શાસ્ત્રનો જોગ થવો દુર્લભ છે. શાસ્ત્ર તો ઘણા માટે, સતશાસ્ત્રનો જોગ. આટલી કાળ વિશે સમજ આપી પછી કહે છે કે અમારું ચિત્ત નિસ્પૃહ અતિશય છે અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ. એ કળયુગની કૃપા છે. કટાક્ષમાં લખે છે 222માં પત્રમાં. પંચમ કાળની આ હુંડા અવરસ્ફુરણી કાળની કૃપા છે કળયુગની, કે અમારે સસ્પૃહ તરીકે વર્તન કરવું પડે છે. અને ચિત્ત, મન આત્મા તરફ સ્થિર થઈ ગયું હોવાથી તદ્દન નિસ્પૃહ છે. જગતના કોઈ પણ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. હમણાં આવ્યું ને, રુચિ માત્ર સમાધાન પામી છે, કંઈ ઈચ્છા જ નથી. ઇન્દ્રિયો ઈચ્છા કરે ક્યાંથી? મન જ મરી ગયું છે ત્યાં. ઇન્દ્રિયો પોતે તો ઈચ્છા કરે એવું છે જ નહીં કંઈ.
મન નચાવે એમ નાચે. મન મરી જ ગયું છે તો કઈ ઇન્દ્રિય ઉપયોગમાં હોય? ઠરી ગયું છે બધું. જગતના કોઈ પણ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. માત્ર એક પુરાણ પુરુષ એટલે આત્મા. પુરાણમાં જે આત્મા ગાયો છે પરમાત્મા એ, અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ એટલે આત્મા હાંસલ થયો છે, તે આત્માની સિદ્ધિ થઈ છે, તે એટલે આત્મામાં જ રહે એનો આનંદ, આત્માનંદ, સહજાનંદ, સચ્ચિદાનંદ, એના સિવાય કંઈ ગમતું નથી. 213માં લખ્યું છે ને, ત્રિલોકના નાથ વશ થયા છે. હવે અત્યારે છે નિસ્પૃહ અને વર્તવું છે બહારથી સસ્પૃહ તરીકે. વેશ્ય વેશે, આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીમાં 38માં લખ્યું કે વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી વિચાર આવે છે. એટલે લખે છે બહારથી તો વેપારી છે પણ ત્રિલોકના નાથ વશ થયા છે એવા કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ કેવી રીતે થાય. અને આત્માનો આનંદ ઉભરાય છે. સત્સંગનો જોગ ન હોય તો કોને ક્યાં? સૌભાગભાઈ ત્યાં અને પોતે અહીંયા. બાહ્ય ઉદય જોઈને લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. લોકો તો ચામડાની આંખથી દેખાય, સંભળાય, પોતાની બુદ્ધિ પ્રમાણે મપાય એ પ્રમાણે કરે. અને આત્માનો આનંદ તો ભાવવાચક છે. એ દશા હોય, અંતરચક્ષુ ખુલ્યા હોય, એને ઓળખાણ થાય. એટલે લખે છે કે લોક માત્ર અમારો ઉદય જોઈને ભૂલે એમાં આશ્ચર્ય નથી. કેમ? તે બાહ્ય તે ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં ભગવાન તેને કહેલું કે હવે પછી મળીએ કે ન મળીએ. 56ની સાલમાં છેવાડે ફરીવાર જોગ થાય સમાગમનો કે ન થાય, પણ એટલું તો નિશ્ચિત જ રાખજો કે અમારામાં ને મહાવીર દેવમાં ફરક નથી. ફરક છે એ કયો? બાહ્યથી આ પેરણનો ફરક છે. એટલે બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો છે. આ સાકાર પરમાત્માનું રૂપ. પરમાત્મા દેખાય? હા દેખાય. આ સાકાર પરમાત્મા. અને આ અંદરથી અહેસાસ થઈ જાય. આ દર્શન, આ સમ્યક દર્શન. કુપાવદેવને સૌભાગભાઈ એક પત્ર લખે છે અને એમાં વાતમાં પછી લખે છે પત્રમાં, મથાળામાં તો લખે જ સર્વાત્મા પરમેશ્વર સાહેબ, પરમાત્મા સાહેબ, પણ અંદર લખે છે કે તમને મળ્યા પછી હવે મને સાકાર હરિના દર્શન થયા છે. એટલે કુપાલદેવ એ જ વાક્ય સૌભાગભાઈનું ટાંકીને પત્ર લખે છે કે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ એને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું. એટલે સૌભાગભાઈને એ પ્રતીતિ થઈ કે કુપાલદેવ સાકાર હરિ છે, સાકાર પરમાત્મા છે, તો એ સૌભાગભાઈને દર્શન સમ્યક છું છે. આ થાય એ પરમાત્મા સમજો ધર્મમૂર્તિ તો આ સાકાર પરમાત્માનું રૂપ છે. અને આવો જેને અહેસાસ થાય એ સમ્યક દર્શનનું લક્ષણ છે. પણ ઉદયને ભોગવી જ છૂટકો છે કુપાલદેવને તો. એટલે શું કરે? શાસ્ત્રના ઊંડા અભ્યાસી અને પ્રખર અને ધુરંધર મોટા મોટા મુનિઓને આગમમાં ન સમજાતું હોય, તેમ કે આપણે મોરબી રાજકોટ જઈશું એટલે ધારસીભાઈને પૂછશું, એ આપણો સંશય ટાળશે. એ ધારસીભાઈને પણ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, પણ આ સાકાર પરમાત્મા ઓળખવા માટે કેવી પાત્રતા જોઈએ, કેવો આશ્રય જોઈએ, કેવી ભક્તિ જોઈએ. એ પ્રભુશ્રીજીને થઈ, સૌભાગભાઈને થઈ, અંબાલાલભાઈને થઈ. ના પાડે સૌભાગભાઈને કે વ્યવહારિક વાત નહીં લખતા. 44 વર્ષ મોટા, એટલે કોઈ દાદાને પોતરો જેને ઠપકો આપતા હોય એમ. અન્ય ભાવ આવ્યો નથી. અંબાલાલભાઈ ગાદલા ઉઠાવો, બીજો ભાવ આવ્યો નથી. તમે સાધુ છે ના? પ્રભુશ્રીજીને કહે. પ્રભુશ્રીજીને વિચાર આવે કે તમે સાધુ છો એમ થાય તો થાય. પ્રભુશ્રીને ખબર જ હતી કે ગોપાલદેવ સાધુ છે જ નહીં. કેમ? એને ખબર હતી આ ભગવાન વિતરાગ છે, એટલે ઓળખી ગયા હતા. પણ શાસ્ત્રના અભ્યાસે ખાલી વ્યવહારિક જ્ઞાન ભેગું કરે કે લોક દ્રષ્ટિએ ધર્મિષ્ઠ કહેવાય કે વિચક્ષણ કહેવાય, એમાં જ્ઞાની ઓળખાય નહીં. જ્ઞાનીને ઓળખવા માટે તો ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય
તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, અને તેમ નહીં તો કંઈ દુઃખ રંગ. વ્યવહારમાં માર પડે ને, બહુ ડર લાગે ને, કોરોના કોરોના કોરોના, પછી ભક્તિ તરફ વળે તોય સારું જ છે, એમાં શું વાંધો છે? કઠિયાર મુનિની વાત આવે છે ને, ભલે નિમિત્ત એવું છે. તો સામાન્ય રીતે ગોપાલદેવ પત્રમાં લખ્યું છે કે તીર્થંકર આદિ જેવા પુરુષ હોય, એને વ્યવહારિક કોઈ પણ સમસ્યા ન હોય તોય ત્યાગ વૈરાગ પ્રગટે. બાકી આપણી જેવા જીવોને તો માર પડે સંસારમાં, પછી જ અધ્યાત્મ તરફ દ્રષ્ટિ જાય, તોય ક્ષણિક. એમાં પાછો શાતાનો ઉદય થાય એટલે પાછો જીવ લપસીને નીચે આવી જાય. નિસરણી માંડ માંડ પાપા પગલી ચડ્યો હોય, પાછો એક સાથે બધા પગથિયા ઉતરી જાય પાછો. એટલે કોઈ તીર્થંકર આદિ જેવા પુરુષ હોય એને એટલે સત્સંગ. હજુ 2, 3, 4 દાયકા, 5 દાયકાનો અભ્યાસ હોય, 50 વર્ષનો, પણ પરમ કુવલદેવ પૂર્ણ પુરુષ, વિતરાગ પુરુષ, પરમાત્મા સ્વરૂપ, બીજા મહાવીર કે બીજા રામ છે એવો રણકાર અંદરથી આવે છે આપણને? એવો રણકાર અંદરથી આવ્યો હોય એવા કોઈને આપણે મળ્યા છીએ? પ્રભુશ્રીજીને આવેલો, બ્રહ્મચારીજીને આવેલો, સૌભાગભાઈને આવેલો, અંબાલભાઈને આવેલો. હજી કૃપાલદેવ માટે આપણે ગુરુ, સત્પુરુષ, તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, શ્રીમદ આવા શબ્દો વાપરવા પડે. અને પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ પરમાત્મા, સર્વાત્મા. પ્રભુશ્રી તો લોગસ લખે, જીણાણમ જાણવાણમ તિનાણમ તારિયાણમ બુદ્ધાણમ બોયાણમ, પછી શરૂ કરે કે લેખિટન દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ. અંબાલાલભાઈ તો આગમના અભ્યાસી, લખે વર્તમાન મહાવીર, તમારા ચરણ કમળનો દાસ દાસ, પછી લખે તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. તો આ લોકોના આટલા અભ્યાસ પછી સૌભાગભાઈ અને ડુંગરજીભાઈ તો ગોપાલદેવ નહોતા મળ્યા ત્યારે જ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા, વેદાંતના અને જૈન શાસ્ત્રોના. ગોસળિયાને તો શાસ્ત્રોનો બહુ ઊંડો અભ્યાસ હતો, યોગના ચમત્કારે કરતા. એ લોકો ગોપાલદેવને પરમાત્મા તરીકે ઓળખી ગયા. અંબાલાલભાઈ જે પાઠશાળા ચલાવતી હતી, આગમ શીખવાડતા હતા લોકોને, એ ઓળખી ગયા. પ્રભુશ્રીજી ખંભાત સંગાડાના આચાર્ય થવાના હતા, એ ઓળખી ગયા. અને હજાર પત્રોમાં ગોપાલદેવ અભિન્ન બોધમય દશા લખી છે પોતાની. તો પણ હજુ 2, 3, 4 કે 5 દાયકાના અભ્યાસ પછી પણ, બહારથી જે કહેવાતા સત્સંગ પછી પણ, ભક્તિ કર્યા પછી પણ, હજી પૂર્ણ પુરુષ, વિતરાગ, ભગવાન, પરમાત્મા સ્વરૂપ, બીજા રામ, બીજા મહાવીર એવો અંદરથી રણકો આવે છે. આ લોકોને આવ્યો. કઈ દશા હશે પ્રભુશ્રીજીની, સૌભાગભાઈની, અંબાલાલભાઈની? મગન બાપા અમને કહેતા, વખાણ કોના કરવા? ગોપાલદેવના વખાણ કરવા કે પ્રભુશ્રીજીના વખાણ કરવા? ગુરુ ચડે કે ચેલો ચડે? સૌભાગભાઈને અંબાલાલભાઈની દશા કેવી હશે? ગૃહસ્થ વેશમાં જે જ્ઞાનીને ઓળખી જાય અને પરમાત્મા તરીકે ઓળખી જાય, જ્ઞાની તરીકે નહીં, કઈ દશા હશે? એમાં પ્રભુશ્રીનો દાખલો તો અછેરો છે, આવતી 24માં લખાશે આશ્ચર્યમાં. આ બાજુ ગૃહસ્થ વેશ, 14 વર્ષ નાના, અને આ બાજુ સર્વસંગ પરિત્યાગી, આચાર્ય થવાની તૈયારીના સાધુ, ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગવાળા. વખાણ કોના કરવા? આવો રણકાર આપણને અંદરથી આવતો કેમ નથી? નક્કી આ જીવનો વાંક છે કે એને પડળ નડે છે વચમાં. એ તો પૂર્વના સંસ્કારી આ બધા. અને બ્રહ્મચારીજી તો આ દેહ ક્યાં મળ્યા છે? આ ભવે. લખે છે, તે મુનિવર સમકીતિના ચરણ ઉપાસક ભાવ. એટલે પોતે તો ગોપાલદેવને આ ભવે મળ્યા નથી, એટલે લખે છે, પણ ભગવાન મહાવીરને શ્રીમદ રાજચંદ્ર મળેલા. મહાવીર મંગળ ચરણ રાજપ્રભુએ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. એ મુનિએ એટલે લલ્લુજી મહારાજે જે કૃપાદેવ શ્રીમદ રાજચંદ્ર મહાવીર સ્વામીને પ્રત્યક્ષ મળ્યા છે, એની પ્રતિતિ મુનિને થયેલી. અને હું મુનિને વળગ્યો છું, બ્રહ્મચારીજી કહે છે, તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ. કેમ? તો તમારે કૃપાદેવને વળગવું જોઈએ ને, આકાશી ભગવાનને વળગવું જોઈએ ને. આટલો અભ્યાસ છે તો 5 ભાષાની માસ્ટરી છે. દિગંબર, શ્વેતાંબરના બધા શાસ્ત્રો, મહાભારત, પુરાણ, રામાયણ
બધા કંઠસ્થ છે, સંસ્કૃતમાં શીખી ગયા છો, સંસ્કૃતમાં ભાષાંતર કરો છો, તો આટલું બધું જાણો છો શાસ્ત્ર, તો પરમાત્માને કેમ નથી ગોતતા? તો કે તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. લાભ થવાનો દાવ આ જ છે રસ્તો. રમત રમવી છે આ જ છે. દાવ ખેલ્યા અને ઊભો ઊભા દેહ છોડી ચિત્રપટ સામે દાવ જીતી ગયા, રાજ જીતી ગયા, રાજ હાંસલ કરી લીધું. આવી ભક્તિ હોય ત્યારે ગોપાલદેવ ઓળખાય. એ તો કહેતા ગોપાલદેવના પુત્રી જવલબેનને બ્રહ્મચારીએ કહેલું, ગોપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે. એને ખબર હોય ને કેટલો ભગીરથ અંતરંગ પુરુષાર્થ કર્યો હોય ત્યારે ગોપાલદેવ ઓળખાય. એટલે દાસી થઈને રહેવું પડે સત્પુરુષની. પ્રભુશ્રીજી બસ તમારા દર્શન, તમારા હાથના લખેલો પત્ર. અંબાલાલભાઈ રસોઈયાની વ્યવસ્થા છે આનંદ ટેસ્ટને? તો કે સેવક હાજર છે. સૌભાગભાઈ વળાવવા આવે, દાદા પૌત્રને વળાવવા જાય, પાછા કે ઉગતા સૂરજની સાખે અને આ નદીના પાણીની સાખે આ સૌભાગને રાત સિવાય કોઈ રટણ ના હોજો. અને મોડર્ન યુગ જોઈએ તો ભણતરનો યુગ, એજ્યુકેશન આપણે કહીએ ને. વિલ્સન કોલેજના BA પત્ર લખે છે અગાસમાં રહેવા માટે પ્રભુશ્રીજીને, હું કૂવામાંથી પાણી કાઢીશ, હું તમારો ચાકર થઈને રહીશ, તમે મને તક આપશો તો હું રસોઈ કરીશ, મને એક જણની હું કરું છું, તમે તક આપશો તો હું 2ની પણ કરી શકીશ, હું ઘંટ વગાડવાનું કામ આપશો તો કરીશ. એમ નથી કહેતા હું કાશી જઈને અભ્યાસ કરીશ, હું પુસ્તક પ્રકાશન ખાતું સંભાળીશ, હું લેખ લખીશ, હું વ્યાખ્યાન આપીશ. આ નથી કહેતા. કેમ? એને ખબર છે અધ્યાત્મનો માર્ગ. કયો માર્ગ? દાસી થઈને રહેવું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો, શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી, ચાકર રાખો જી, ચાકર રાખો જી, બાગ બનાવશું અને પાણી પાશું પણ ચાકર રાખો જી. એ બ્રહ્મચારીજીને ખબર હતી કે જો હું દાસી થઈને રહીશ તો હું ઇન્દ્ર કરતા ચડિયાત પુણ્યવાળો હઈશ. ઇન્દ્રને બેસવું હોય કરું, કેવી બેસાય? આ એમ્બેલને 24 અભ્યાસ કરીને પ્રભુશ્રીના ચરણ આગળ બેઠા 11 વર્ષ સુધી અને પરમાત્મા સ્વરૂપ હાંસલ કરી લીધું. જેવા નરને સેવીએ તેવી દેહ ફળપત. એની 194માં કોપદો લખ્યું છે, જે પુરુષને સેવે છે તેની બધી આત્માર્થિક રીતિ સિદ્ધિ એ ભક્તને મળી જાય છે. લખે છે ગોપાલદેવ એક પત્રમાં, કોઈ પણ જાતના 415મો પત્ર, કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. એટલે આત્માથી લેખિતન સ્વરૂપસ્થ સમસ્તિત ભાવની વાત ચાલે છે. એમને એમ લખાય સ્વરૂપસ્થ લેખિતન, લેખિતન સમસ્તિત ભાવ. આપણે CA ન ભણ્યા હોય, BCom હોય, હજી ફર્સ્ટ યર CAનું પાસ નથી કર્યું, લેખિતન CA ફલાણે એમ લખાય. મેડિકલ કોલેજમાં એડમિશન જ નથી મળ્યું, નીચે લખાય ડૉક્ટર. સ્વરૂપસ્થ લખે છે, કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. 415માં પત્રમાં. તો સંસાર માંડ્યો છે, ધંધો માંડ્યો છે, ગૃહસ્થ વ્યવહાર છે. કેમ? એનું કારણ બતાવે છે. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવા માટે સ્ત્રીનો સંગ હોય તો ગુનો છે. 24માંથી 22 તીર્થંકરને પરણવું પડે. મલ્લી નેમ પરિણ્યા નહીં, બીજા ઘર બારી. શ્વેતાંબરામના પ્રમાણે કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. એટલે કુટુંબ આગળથી પૈસા નથી ઉધાર લેતા, ઋણાનુબંધની વાત છે. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે કોઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે
સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. ફરીવાર દોહરાવે છે, કોઈ પણ જાતના આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે? એટલે ગોપાલદેવને જે ઓળખી જાય એ પણ નિકટભવી હોય. ફરીવાર આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય. એટલે પ્રભુશ્રીજી, સૌભાઈ, અંબાલાલભાઈ કે જેને નિકટપણે મોક્ષ વર્તે છે એ જીવ સમજે એમને. એટલે ગોપાલદેવને ઓળખોવાળો જ નિકટભવી હોય. જાણે સંત સલુણા તેને જેને હોય છેલ્લો અવતાર. એ તો જાણે છેલ્લા અવતારી, પણ જાણે એને એ કોઈક સંત સલુણા જાણે. આવે છે ને, જેનો કાળ તે કિંકર થઈ ગયો, દાસી આશા. એટલે 14 રોજ રાજલોકમાં વિચરતા, અંતરાય ન હોય કોઈ. એમાં આવે છે જાણે સંત સલુણા તેને જેને હોય છેલ્લો અવતાર, જીવું ધન્ય તેનું. એટલે જેને અંતરંગનો આવો ભેદ, જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે? દુઃખના ભયથી કંઈ સંસારમાં રહેવું રાખ્યું નથી. 7 પ્રકારના ભય હોય ને, આજીવિકાનો ભય, શરીરનો ભય, મોતનો ભય, આ ભવ, પછીના ભવનો ભય, માનનો ભય. કોઈ પણ જાતના દુઃખના ભયથી સંસારમાં રહેવું રાખ્યું તો બધા ભય વયા ગયા હોય તો નમો જીર્ણમ જીય ભયાણમ. 7 પ્રકારના ભય જીતે એ સપ્તમ જીનવર દેવલલના શ્રી સુપાસોજીન વંદીએ. 7 પ્રકારના ભય જીતી જાય એ સુપાસોજીને પાર્ષદ થઈ જાય, જીનેશ્વર થઈ જાય. દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન અપમાનનો તો કંઈ ભેદ છે તે તો નિવૃત્ત થઈ ગયો છે. અને માન ન હોય તો મોક્ષ તો અહીંયા જ હોય. ઈશ્વર ઈચ્છા હોય એટલે કર્મ પ્રમાણે, હવે આ ઉદય પ્રયોગ છે એ પ્રમાણે જીવવું છે. બાકી પોતે તો સ્વરૂપસ્થ સમ સ્વરૂપ થઈ ગયા છે, સ્વરૂપસ્થ થઈ ગયા છે. એટલે કહે છે કે આ તો પોતે દેહે નથી, પોતે વાણીએ નથી, પોતે હવે મને નથી. લખ્યું ને, આત્માકાર મન શૂન્ય થઈ ગયું છે. હૃદય તો પાયે શૂન્યપણે વર્તે છે. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં. કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતાનો નહીં. તો ભાવ, માન, ક્રોધ કંઈ છે? હું ક્રોધ નહીં, નહીં માન, તેમજ લોભ માયા છું નહીં. કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતાનો નહીં. ક્રોધ માન મયલોભે નહીં. લખ્યું છે 347માં લખ્યું છે, આત્માકાર મન કે અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી, શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે. એટલે કશાય, ક્રોધ, માન, માયા, લોભ અને નો કશાયથી. કશાયથી મુક્ત હોય તો નો કશાયથી તો હોય જ ને મુક્ત થઈ ગયા છે. પછી લખે છે કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી ને સ્ત્રીથી મુક્ત છે. અને છેલ્લે લખે છે દેહથી મુક્ત છે. તો ક્રોધ નથી, માન નથી, માયા નથી, લોભ નથી. એટલે હું ક્રોધ નહીં, નહીં માન, તેમજ લોભ માયા છું નહીં. તો હું કોણ છું પછી? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું? એને તો વળગણા છૂટી ગઈ છે. બહારની તો છૂટી, ગાડી લાડી વાડી. અંતરંગ ક્રોધ, માન, માયા, લોભ કશાય ન કશાય નહીં છૂટી ગઈ છે. તો હું કોણ છું? સમયસરની 75મી ગાથા. હું એક શુદ્ધ સદા રૂપી, જ્ઞાન દર્શનમય ખરે. કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના. શુદ્ધ સ્વરૂપ આત્મા. આગળ આવશે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લિખિતન 779માં પત્રમાં. શુદ્ધાત્મા થઈ ગયા છે, ઠરી ગયા છે. હવે એને પરમાત્મા કયો, મહાવીર કયો, રામ કયો, સિદ્ધ કયો, બધું એક જ છે ને.
હરિ તારા નામ છે હજાર, કે નામે લખવી કંકોત્રી, બધું એક જ છે. એટલે કહે છે કે આ હું કરતા કાંઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં, ખાલી આત્મા છૂટો પડી ગયો છે. હવે મને નહીં, દેહે નહીં, વાણીએ નહીં, અને પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવૃત્તિ છે. ઇન્દ્રિયોના માધ્યમથી જાણે છે, કે ન જાણે એમ નહીં. જ્ઞાની આવી બધી દશા આવી જાય એટલે જ્ઞાનીને લાલ કલર અને કાળો કલર સરખો ન લાગે, કાંઈ કારેલું અને પતાસું સરખું ન લાગે, ભાવથી સરખું લાગે. આપણા કરતાં વિચક્ષણ ઉપયોગ તીવ્ર હોય, પણ એને સરસ અન્ય નહીં, મનને પ્રસન્ન ભાવજો, એ અપેક્ષા એને કારેલું અને સાકર સરખા, કારેલું અને પતાસું સરખા, એ અપેક્ષા. એ સમદર્શિતાના પાઠમાં ગોપાલદેવે બહુ સમજાવ્યું છે, વ્યવસ્થિત લંબાણપૂર્વક 837માં પાઠમાં, કે બધું સરખું નહીં. કંઈ રામ અને રહીમ સરખા, મોહમ્મદ અને મહાવીર સરખા. એક તલવારને હાથમાં તલવાર લઈને કુરાન લઈને નીકળ્યા છે ધર્મ ફેલાવવા માટે, અને એક એકેન્દ્રી જીવની અહિંસા કરે છે. મહાવીરને મોહમ્મદ સરખા? આ સમદર્શિતા નથી, આ તો વિવેક વિકલતા છે. આપણને અધ્યાત્મમાં પ્રવેશ થાય ને ઉપલક, એટલે મિથ્યા ક્ષમતા આવી જાય. હા, આપણે શા માટે આપણે પૂરેપૂરું ચેતવું પડે અને પૂરેપૂરું નિમિત્તથી દૂર રહેવું પડે, કેમ કે નિમિત્તવાસી છે જીવ. જ્ઞાની જે સંગથી ડર્યા છે એમાં આપણે મિથ્યા ક્ષમતાથી હવે બધું સરખું માનશું તો સંસારરૂપી સમુદ્રના પેટાળમાં વયા જશું. આ સમદર્શિતા નથી. 837માં ગોપાલ બહુ લંબાણથી સમજાવ્યું છે કે આ તો વિવેક વિકળતા, ઘેલછા, મૂર્ખપણું છે આ તો. એટલે કહે છે કે પ્રતિભાવ નહીં, ઇન્દ્રિયના માધ્યમથી જાણે પણ પ્રતિભાવ નથી. સ્પર્શ વગેરે જણાય પણ પ્રતિભાવ નહીં. છોકરું તેડ્યું હોય 3 કિલો વજનનું, તો 2 ઈંટ ઉપાડી હોય 1.5 કિલોની, અથવા છોકરું ઉપાડ્યું હોય, એ કાશી તેડી હોય, તો એને ખબર મેં આત્મા હોય છે, અને દ્રવ્ય દ્રષ્ટિએ, અને 2 ઈંટ હોય હાથમાં 3 કિલો વજનની, એમ એને ન ભાવ હોય કાંઈ. બહારથી આપણને એમ લગાય કે આ છોકરીને રમાડે છે, અને છોકરીને ફેંકી દે કોક, જંગલમાં વયો જાય તો આપણને એમ લાગે ત્યાગી છે, સંન્યાસી છે. બધું નજીક જાય ત્યારે ખબર પડે. ઘણીવાર શું હોય, કાચળી ઉતારી દીધી હોય અને ઝેર સાથે લઈ હોય. કયા ભયો ઘર છાંડ કે, કહા ભયો ઘર છાંડ કે, તજ્યો ને માયા રંગ, સાપ તજી જીમ કાચલી, વિષ તજ્યો ને અંગ, એવું હોય. અને અહીંયા સંસારમાં હોય, બાહ્યથી ગૃહસ્વાસમાં હોય, પણ અંતરંગે મુનિઓ નહીં, મુનિવરો, શ્રેષ્ઠ મુનિ જેવી દશા હોય, યોગી જેવી દશા હોય. એને તો પોતે કહ્યું છે પોપટલાલ મહોકચંદ અને સુખલાલ સોમચંદ માસુખરામ અમદાવાદવાળાને વઢવાણથી ચિત્રપટ આપતા કે અમારી દશા અને પાર્શ્વનાથ આદિ યોગીઓની દશા સરખી છે અત્યારે. એટલે કહે છે કે ઇન્દ્રિયોના માધ્યમથી જાણે ખરું પણ પ્રતિભાવ નહીં. જોએ વર્ધમાન સંકિત એટલું બધું થઈ ગયું છે કે મિથ્યા આભાસ થાય નહીં. જાણે સુખ દુઃખ, રતિ અરતિ, ગમા અણગમાનો એને ભાસ ન થાય કાંઈ. એટલે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. આ વિતરાગ દશા. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. કેમ? તો કે સંકિત એટલું બધું વધી ગયું છે, આત્મા એટલો બેફાટ થઈ ગયો છે કે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ. જોવે આંખથી, મિથ્યાભાસ નહીં. કાનથી સાંભળે, મિથ્યાભાસ નહીં. જીભથી ચાખે, મિથ્યાભાસ નહીં. સ્પર્શેન્દ્રિય અડે, સ્પર્શે, મિથ્યાભાસ નહીં. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એ ચારિત્ર કયું ઉદયમાં આવે? વિતરાગ વાળું ચારિત્ર આવે. એટલે કહ્યું છે અનુભવીને કે અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. લિખિતન ભેદ રહિત એવા અમે આવશે. એટલે કહે છે ઇન્દ્રિયોના માધ્યમથી જાણે પણ પ્રતિભાવ નહીં. સ્પર્શ વગેરે પણ જણાય. સ્પર્શેન્દ્રિય, વેદોદય, કામેન્દ્રિય શૂન્યપણે પ્રવર્તે. આ દશામાં વેદોદય કેવો? વેદોદયનો નાશ શાસ્ત્ર પ્રમાણે 9મા ગુણસ્થાનકના છેવાડે સંભવે છે.
એટલે સમ્યક દર્શન થયા પછી પણ વેદોદય હોય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંગ વેદ, પણ વેદોદયનો નાશ 9મા ગુણસ્થાનકને છેવાડે થાય છે. અને શ્રી ધારસીભાઈ અને લીંબડીના શ્રી મનસુખ દેવશી અને અમદાવાદના શ્રી સોમચંદ માસુખરામ વગેરે ગોપાલદેવને સ્નાન કરાવડે, એટલે નવડાવે ધોવડાવે, લઘુશંકા દીર્ઘશંકા વેળાએ સાફ કરે. છેલ્લે તો ગોપાલદેવને ઝાડા થઈ ગયેલા અને 7-8 વાર 10 વાર 12 વાર જવું પડતું દિશાએ. ધોતિયું વગેરે પહેરાવે પછી નાઈ લે એટલે. ત્યારે એ લોકોએ અનુભવ પરિચય નોંધમાં લખેલું છે ધારસીભાઈ જેવા મેજિસ્ટ્રેટે કે અમારા અનુભવ પ્રમાણે એમને વેદોદયનો નાશ થયેલ અને કામેન્દ્રિયનું અજાગ્રતપણું અમે અમારી આંખે નિહાળેલું છે. આવું વઢવાણ અને અમદાવાદમાં 56 અને 57માં તેમના સેવા કરવાવાળા મનસુખ દેવશીએ અને સોમચંદ માસુખરામ જે ધોતિયું પહેરવતા એણે લખેલું છે કે અમે વેદોદય જોયો નથી, અમે નિહાળ્યું છે કે કામેન્દ્રિય શાંતપણે હતી. ક્યાં ગુંઠણ માપવા છે આપણે. ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે, એ પત્રમાં લખે છે. સમભાવ, ઉદાસ પરિણામ એટલે ઉદાસ એટલે આપણી ઉદાસીનતા એટલે આર્ત ધ્યાન હોય. અમુક વસ્તુ ઈષ્ટ વિયોગ અને અનિષ્ટનો યોગ થાય એટલે આપણે ઉદાસ થઈ જાય, વ્યવહારિક ખોટ પડે, નુકસાન થાય ધંધા પાણીમાં તો આપણે ઉદાસ થઈ જાય. અહીંયા તો ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. અહીંયા સંસાર પ્રત્યે ઉપેક્ષા ભાવ છે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા, આ ઉદાસીનતાની વાત છે. એટલે કહે છે ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. દેહ તો જડ જ છે, મન કરે એમ કરે, એટલે મને બાહ્ય ઉપયોગ પર વર્તાવે છે. દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તવો પડે છે. અને આવા કારમાં ઉદય પણ આત્મા બાહ્યમાં વર્તતો નથી. એટલે જાણે આત્મા અને મન બે અલગ થઈ ગયા છે. મન બીજું કાંઈ કરે છે, આત્મા બીજું કાંઈ કરે છે. શરીર ઝવેરી બજારમાં, મન વનમાં અને આત્મા આત્મામાં ઠરી ગયો છે. પોતાની વૃત્તિને પરમાર્થાળે અવકાશ નથી એમ લખે છે. અમારી વૃત્તિને પરમાર્થાળે અવકાશ નથી, પણ પૂર્વે નિબંધન કરેલા એવા કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, અલ્પકાળમાં ભોગવી લેવા અર્થે વ્યવહારિક કામ બીજાઓને અર્થે સેવી રહ્યા છે. કેમ બીજાઓને અર્થે? વ્યવહારિક કામમાં એને કોઈ ગમો અણગમો લાભ ગેરલાભ જોતા નથી, ઈચ્છા નથી, પણ કર્મ ઋણાનુબંધ બાંધ્યા છે એટલે પતાવે છે. અને આ કર્મો તરત નિવૃત્ત થાય એવી ભાવના રહે છે. આ સમયે પોતાની અંતરદશા લખે છે. હમણાં એવું ને કે અમે કે જેનું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી મુક્ત છે, શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે. 5 ઇન્દ્રિયોના વિષયો એને પ્રતિબંધક નથી. કેમ? ઇન્દ્રિયો શૂન્ય છે. એ આવે પરિચયમાં તો મિથ્યા આભાસ થાય છે. હમણાં આવ્યું ને વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ. ચારિત્ર ઉદયમાં આવ્યું છે. કયું ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ ઉદયમાં આવ્યું છે. એટલે અપ્રતિબંધ જેવું છે. કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. દેહથી મુક્ત છે. આત્માકાર મન સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને વિસ્મરણ નથી કરતું એવું મન 353માં પત્રમાં પોતે સ્વરૂપસ્થ થયા છે. અને પૂર્વે નિબંધન કરેલો ઉદય તે વિશે પ્રીતિ અપ્રીતિ કંઈ જ નથી. સમતા છે, અને સમતા હોય એટલે લેખિતનમાં સમસ્થિત ભાવ એમ લખે છે. એક એક પત્રમાં જે લેખિતન લખ્યું છે એ દશાને આધારે સાબિત થાય છે. આ દશા હાંસલ કર્યા પછી લખે છે કે સમસ્થિત ભાવ અરહત ભગવાન સહયોગી સિદ્ધ છે. સહયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપ સમવસ્થિત છે. શાસ્ત્રમાં લખ્યું છે 20 તીર્થંકર ભગવાન અને 2 કરોડ કેવળી મહાવિદેના એ ભગવાન સ્વરૂપ સમવસ્થિત છે. ગોપાલ લખે છે લિખિતન સમવસ્થિત, લિખિતન સ્વરૂપસ્થ. તે આ સાકાર ભગવાનનું રૂપ છે. અને સાકાર ભગવાનને ન ઓળખે ત્યાં સુધી નિરાકાર ભગવાન મળવાની તો વાત જ નથી. નિરાકાર ભગવાન બની કેમ શકે પોતે?
એટલે છૂટવું હોય, નિરાકાર ભગવાન બનવું હોય, પરમેશ્વર બનવું હોય, નરમાંથી નારાયણ બનવું હોય તો સાકાર ભગવાન એ અધ્યાત્મની ચરમ સીમા છે, એને ઓળખવા જ પડે. હવે લખે છે એક પત્રમાં 261માં લિખિતન સમાધિ કેટલી વાર છે? લિખિતન સમાધિ એક પત્રમાં લખે લિખિતન સમાધિ રૂપ આધિ વ્યાધિ. એ વ્યાધિમાં પાછી શરીરની તકલીફમાં આધિ તો ખરી જ. તાવ આવ્યો હોય કે કોરોના પોઝિટિવ આવે તો મનને તો તકલીફ હોય જ નહીં, એટલે આધિ તો બધામાં જ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેય ઠરી જાય એમાંથી તો સમાધિ, સમભાવ, સમાધિ. લિખિતન સમાધિ 261માં લખે છે ઉપાધિને વિશે વિક્ષેપ રહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે. સામાન્ય તકલીફ પણ હોય આપણે કે 5 ઇન્દ્રિયના વિષયમાં ક્યાંય અંતરાય પડે થોડો ઘણો, સાવ નજીવું કારણ હોય કે 1 કલાક 2 કલાક ભક્તિમાં બેસવાનું હોય અને 10 મિનિટ લાઇટ વહી જાય, પંખો બંધ થઈ જાય તો પણ આકુલતા વ્યાકુલતા થઈ જાય. તો અહીંયા લખે છે ઉપાધિને વિશે વિક્ષેપ રહિતપણે વર્તવું એ વાત તો અત્યંત વિકટ છે. અને જે વર્તે છે વ્યવહારિકમાં જરાય રસ ન હોય અને ક્ષમતાપૂર્વક પાછું રહે, પૂર્વેનું દેવું ચૂકવી રહ્યા હોય ક્ષમતા ભાવે, એ જે વર્તે છે તે થોડા કાળને વિશે પરિપક્વ સમાધિરૂપ હોય છે. પોતાની દશાની વાત કરે છે. અને અહીં લિખિતનમાં પછી લખે છે સમાત્મ પ્રદેશે સ્થિતિએ. જો કે ઉદયનો યોગે તો અત્યારનું જીવન પાછા લખે છે ઉપાધિનું સંગ્રહસ્થાન છે. આ બાજુ કુટુંબની જવાબદારી, આ બાજુ ધંધાની જવાબદારી, આ બાજુ સત્સંગનો જોગ નહીં, આ બાજુ જગતનો ઉદ્ધાર કરવો છે પાછો, અને પછી તો છેલ્લે શરીર પણ સામે પડ્યું કજિયા કરે. જેમ જેમ તે અડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચરે. પછી લખે છે ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય અને તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. નાની એવી તકલીફ હોય તો ઠીક છે, મન મક્કમ કરીને સહન કરી લે કે ભાઈ કાલે આ પ્રોબ્લેમ દૂર થઈ જશે. અહીંયા તો જેમ જેમ તે અડસેલે તેમ વધે છે અને ચો તરફ પાછું એકાદ નહીં બધું, કુટુંબની, શરીરની, ધંધાની, ભાગીદારની, વ્યવહારની, બધી ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તેમાં પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. પરમ જ્ઞાની, જ્ઞાની નહીં, ખાલી સંકિતની વાત નથી, પરમ જ્ઞાની વિના આવું થવું વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે કે આમાં સમાધિ કેમ રહે, પણ તથાપિ તેમ વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. જે સમાધિ પરમ જ્ઞાનીને પણ વિકટ એવી સમાધિ પોતે અનુભવી રહ્યા છે ઉપાધિમાં. એટલે પછી લખે છે અમને આશ્ચર્ય થાય છે પણ અમે એ સમાધિ અહીંયા અનુભવી રહ્યા છીએ કે જે પરમ જ્ઞાનીને દુર્લભ છે. એટલે પરમ જ્ઞાનીને દુર્લભ, ચોથા કાળમાં પણ જે દુર્લભ એ પોતે અહીંયા અનુભવી રહ્યા છે. લખ્યું છે ને જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે છે એવી અનુભવ અમને છે. આત્મભાવ જેને યથાર્થ સમજાય છે, પછી કારણ લખે છે કે અમને કેમ સમાધિ રહે છે, તો કે આત્મભાવ જેને યથાર્થ સમજાય છે, નિશ્ચળ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. એટલાનો અર્થ શું? અમને આત્મભાવ યથાર્થ સમજાણો છે, અમને નિશ્ચળ રહે છે, એટલે અમને આવી ઉપાધિમાં પરમ સમાધિ છે. 324માં પત્રમાં જે પરમ જ્ઞાની જ કરી શકે તે પોતે કરી રહ્યા છે એવો સ્પષ્ટ ઉલ્લેખ આ 324માં પત્રમાં કરે છે. આ પત્ર એ સૌભાગભાઈ ઉપર જ છે. સૌભાગભાઈ તો પૂછતા મોડું થાય તો ક્યાંક હવે દશા કેવી વર્તે છે લખી જણાવજો, એ લોકો બધાને લખવું પડે. અન્ય સ્થળે લેખિતનમાં લખ્યું જ છે સમાધિ 261માં પત્રમાં. કેમ? દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. જેને હું દેહ છું એ જ અભિમાન, મોટું અભિમાન, હું પૈસા, હું રૂપ, હું રંગ, હું આબરૂ, હું એ નહીં, આ તો હું શરીર, આ મોટું અભિમાન છે, એ જ એને ગળી ગયું છે. દેહ અભિમાને ગલિતે એટલે હું શરીર છું જ નહીં. અહંભાવ ગળી જાય, હું ગળી જાય એટલે મારું ગળી જાય. હું અને મારું ન હોય એ તો સમ્યક દર્શન રૂપ મોક્ષ છે, તો સ્વસ્વભાવરૂપ મોક્ષ છે. તો 6 પદનો પત્ર. અહંભાવ મમત્વ ભાવથી રહિત થવા માટે, અને જેને થઈ જાય સ્વપ્ન દશા વહી જાય, અહંભાવ મમત્વ વયો જાય, તે સ્વપ્ન જે રહિત દશા તે સમ્યક દર્શન થાય, એ તો સ્વસ્વભાવરૂપ મોક્ષ છે. એટલે કહે છે કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની
યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધેય, એને દેહ અભિમાન ગલિત થઈ ગયું છે અને વિજ્ઞાતે પરમાત્માની બધી આત્મા જ દેખાય છે. આત્મા આત્મા આત્મા, ભગવાન ભગવાન ભગવાન. યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધેય, એનું મન જ્યાં જ્યાં જાય છે 10 દિશામાં એને સમાધિ જ છે, એને ઉદયમાં જ સમાધિ છે. પછી એને નિમિત્તની ક્યાં જરૂર છે? બાહ્ય નિમિત્ત વગરની સમાધિ છે આ તો, સહજ સમાધિ. આગળ આવશે. હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહ અભિમાન તે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, એટલે આ તો પરમાત્મા રૂપ જ જાણ્યો છે, એટલે આત્મા જાણ્યો એ આત્મા અનુભવ્યો, એટલે પોતે જે રૂપ થઈ ગયા છે. તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. 233મા પત્રમાં આ દગ દ્રશ્ય વિવેકનો શ્લોક ગોપાલજી લખે છે આમાં. અને પોતે પોતામાં સમાઈ ચૂક્યા છે એવી દશાના ધારક મુંબઈથી નિવૃત્તિ અર્થે ચરોતર પ્રદેશમાં આવવા વિચારી રહ્યા છે. ત્યારે આ પત્ર લખે છે કે પોતાને અજાણપણે જ રહેવું છે. આ 20 દુઆ લખાણા ને રાળાજમાં 264મો પત્ર, એના આગલા પત્રમાં અંબાલાલબેન લખે છે કે આ દશા છે, અમે નિવૃત્તિ માટે આવવું છે અમારે, પણ અમારે કોઈના પ્રસંગમાં પરિચયમાં આવવું નથી. તમ જેવાનો પ્રસંગોપાત સત્સંગ કરશું અંબાલાલભાઈ જેવાનો, બાકી જાહેરમાં આ વાત પ્રસિદ્ધ કરતા નહીં. અમે જ્ઞાની છીએ આ વાત પ્રસિદ્ધ કરતા નહીં. અમે હવે પરુષણ અર્થે કે ચાતુર્માસ અર્થે ત્યાં આવીએ છીએ, આ કોઈને કહેતા નહીં. ગુપ્તપણે પોતે અજાણપણે જ રહેવું છે એટલે સુધી કે ધર્મ સંબંધી પણ જ્યાં ઓળખતા હોય તેઓની હાજરી પણ તેઓ ના પસંદ કરે છે. અત્યારે હવે આત્મામાં એટલો બધો સમાઈ ગયો છે, સમાધિમાં છે, કે ધર્મ સંબંધી પણ વાત કરવી હોય તો એને સમાધિમાંથી બહાર નીકળવા માટે પુરુષાર્થ કરવો પડે, આત્માના આનંદને ગૌણ કરવો પડે અને પછી વાત કરવી પડે. હવે અત્યારે તો આપણે વાંચવાનું ને બોલવાનું જ રહ્યું ને, આ કઈ દશા એની? કેમ કે સર્વસંગ પરિત્યાગ હજી નથી કર્યો અને ધર્મ સંબંધે પ્રગટમાં એને પાઠ ઉપર બેસીને ઉપદેશક નથી થવું છે, બધું જ, પણ હજી ઉદયના યોગે કેવી રીતે એ કરી શકે? અંબાલાલભાઈ સાથે ઘટતો સમાગમ કરશે એમ લખે છે, પણ અંબાલાલભાઈને પણ જો કોઈ ન ઓળખે તેવું સ્થળ નિવૃત્તિ અર્થે ગોઠવાય તો ઈચ્છનીય. કે તમને કોઈ ન ઓળખતા હોય એવું કંઈક ગામ આજુબાજુમાં ગોઠવો તમે, કે મને તો ન ઓળખે કોઈ, તમને ન ઓળખે, એટલે કોઈ સંગ જ નહીં. આપણે સંગ વગર ચાલતું જ નથી અને અહીંયા ગોપાલદેવ અસંગપણાને ભજે છે. અને સાથે અંબાલાલબેન કહે તમે કદાચ આવો એકલા તો એવાને નહીં લાવતા કે જે તમને ઓળખતા હોય, પાછા અપરિચય જોઈએ છે, અસંગ. એમ કહી આત્મામાં સમય વિભાવથી વિરમી ચૂક્યા છે એવા બે લિખિતનમાં કહે છે સમાધિ 261મા પત્રમાં, અને પોતે સમાધિ રૂપ જ છે અને અન્ય ભાવના અકર્તા થઈ ગયા છે, માટે ઉદયાધીન દશા છે, ઉદયાધીન પ્રવૃત્તિ છે એની, એવા પોતે લિખિતનમાં લખે છે 362મા પત્રમાં. લિખિતન સમાધિ રૂપ, એટલે લિખિતનમાં જેણે લખ્યું છે આવું બધું, એક જ લિખિતન દશા આપણે સમજી જાય તો એનું જ્ઞાની તરીકેનું ઓળખાણ આપણને સહેજે થઈ જાય. સહજ સમાધિ, ગોપાલદેવે ઉપદેશામાં વ્યાખ્યા આપી છે. સમાધિ એટલે શું? સહજ સમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. આપણે તો વ્યવહારમાં શરીરનું સુખ હોય, પૈસાનું સુખ હોય, માન મળતું હોય, આપણે શાંત હોય બહારથી. આવે છે ને બિલ્લી 100 ઉંદર મારીને પછી ચડી ગઈ હોય પહેલે માળે, સમાધિમાં લાગે. આ મિથ્યા ક્ષમતા હોય એની. આ પૌદ્ગલિક સાતાની પૌદ્ગલિક સુખ વેદાય છે એની ક્ષમતા છે. એમાં જરા પણ અંતરાય પડે, જરા ઓછું પડે એ તરત જ જાણે સર્પની પૂંછડી ઉપર પગ આવ્યો હોય એમ થઈ જાય. એટલે ખબર પડે સમાધિ છે કે મિથ્યા ક્ષમતા છે. આ ફરક મિથ્યા ક્ષમતામાં અને સમાધિમાં. મિથ્યા ક્ષમતા તો બ્રહ્મચારી લખ્યું છે ભવ ભ્રમણનું કારણ છે. સંજુલન કશાય કરે ભડકો થઈને ઓગળી જાય. આ મિથ્યા ક્ષમતામાં હોય અને અંદરથી પ્રપંચ ખેલતો હોય, દ્વેષ ભાવ, ક્રોધ ભાવ હોય, અંદર ઝૂરતો હોય માન માટે, બહારથી મિથ્યા ક્ષમતા હોય, પછી આવડી ગયું હોય, શીખી ગયો હોય.
એટલે સહજ સમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદ આદિનો નાશ થાય છે. કેમ કે હવે પરાલંબન નથી રહ્યો, ઇન્દ્રિયોને આધીન નથી, મનને આધીન નથી. ગોપાલદેવ ઉપદેશ ચાયમાં લખે છે તેની દશા વ્યવહારમાં કેવી હોય, તેને પુત્ર મરણ આદિથી પણ અસમાધિ થાય નહીં. એવો પત્ર આવે કે તમારા પુત્રનો હાઈવે ઉપર એક્સિડન્ટ થયો છે, તો એને કોરો કાગળ વાંચતા હોય એવો અનુભવ થાય. તમને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે તો કોરો કાગળ વાંચતા એમ થાય. તમને રાષ્ટ્રીય સંતનો ભારત પદ્મ વિભૂષણનો એવોર્ડ લાલ કિલ્લા ઉપર મળવાનો છે 15મી ઓગસ્ટે, એ કોરો કાગળ વાંચતા હોય. સત્સંગ છોડીને જાય નહીં તો બીજી વાત, કોરો કાગળ વાંચતા હોય તો સમજવું કે આ જ્ઞાની છે. એવું ક્યાં, અહીંયા તો ઝૂરણા જાગી છે કે આ બધું મને મળો, આ બધું મને મળો. ગોપાલદેવ તો ત્યાં સુધી લખ્યું છે, બહારથી ત્યાગ પણ કર્યો હોય, સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. અને ઉપાધિ રહિત ન થાય તો સમાધિ ક્યાંથી આવે? અહીંયા લિખિત સમાધિ લખે છે, કે જોતું જ નથી. તો ઈચ્છા માત્ર, રુચિ માત્ર સમાધાન થઈ ગઈ છે. તેને પુત્ર મરણ આદિથી પણ અસમાધિ થાય નહીં. કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, કે કોઈ પડાવી લે લાખ રૂપિયા તો ખેદ પણ થાય નહીં. એટલે કંઈ હોય તો ફેંકી ન દે હાથમાંથી, પણ પછી એ સમજે કે કર્મના યોગે જે થવાનું હતું એ થયું. શાતા અશાતા બંને તેને સમાન છે. નાનામાં નાની તકલીફ પડે વ્યવહારિક એટલે એનો ઈલાજ કરવા માટે દોડે, આ જ્ઞાનનું લક્ષણ નથી. ગોપાલદેવ તો લખ્યું છે કે શાતા કરતા અશાતા વખતે આવા સાધકનું, આવા તીવ્ર મુમુક્ષનું, આવા જ્ઞાનીનું વીર્ય વધારે ઉલસે અને તે સમય વધુ કલ્યાણકારી સમજાતો. 913માં પત્રમાં લખ્યું છે ને, આ સમય વધુ કલ્યાણકારી જણાય એને. શાતા અશાતા બંને સમાન છે અને જે પરમ પ્રસન્ન પદમાં છે, વચનામૃત 255માં લખે છે પરમ પ્રસન્ન પદમાં છીએ અમે, અને આત્મા બ્રહ્મ સમાધિમાં છે. સમાધિ તો ખરી, બ્રહ્મ સમાધિ, આત્મા સમાધિ 291માં પત્રમાં લખે છે આત્મા બ્રહ્મ સમાધિમાં છે. સ્વરૂપમાં સ્થિત અને પૂર્વ પ્રયોગે કરીને ઈચ્છા રહિત જેનું વિચારવું છે. રુચિ, હમણાં આવ્યું ને, રુચિ માત્ર સમાધાન પામી છે અને જીવને પરિતૃપ્ત પણ વર્તે, કૃતકૃત્યતા વેદાય છે એને, હાશકારો વેદાય છે. આપણે જમવા બેઠા ને ધરાઈ જાય ને, હાશ હવે ખાવું નથી, હાશ હવે પીવું નથી, એમ એને હાશકારો થઈ ગયો છે. રુચિ માત્ર પ્રત્યે હાશ, હવે 5 ઇન્દ્રિયનો એક કોઈ વિષય ભોગવવો નથી. હાશ, હવે કોઈ શાતા અશાતામાં લેપાવું નથી. હાશ, આ જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે, હાશકારો થઈ ગયો, કંઈ જોતું જ નથી હવે. જ્યાં પરિતૃપ્તપણું મળે છે, જ્યાં પૂર્ણ કામ પણ વર્તે છે, ત્યાં સર્વજ્ઞતા છે. અને કંઈ પણ કરવાનું હજી બાકી રહી ગયું છે. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, નાનામાં નાની ક્રિયા હજી બાકી છે. ત્યાં અખંડ એવો આત્મબોધ હોય નહીં. આપણે લાદી બદલાવી છે, રંગ બદલાવો છે, પંખામાંથી એર કન્ડિશન કરવા છે, સાદી લાઇટમાંથી LED લાઇટ મુકાવી છે. આ ગુરુજીનું, સત્પુરુષનું આત્મજ્ઞાનનું લક્ષણ નથી. વ્યવહારે વ્યવહાર કરવાવાળા કરશે, વ્યવસ્થા સંભાળવાળા ઘણા છે, કોઈ મોક્ષ જવા માટે દોડી નથી રહ્યા. એટલે આત્મજ્ઞાની, સમકીતી, સમાધિસ્થ દશાવાળા પુરુષનું આ કામ નથી. પછી નિમિત્ત લાવો, દેશકાળ લાવો, વ્યવહાર લાવો, અનેકાંતવાદ લાવો, આ બધા લૂલા શબ્દો વાપરવાની મનાય છે. આત્મા, 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 વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ હોય, એને કંઈ ગમે નહીં. લખે છે જ્યાં રુચિ માત્ર સમાધાન પામી પરિતૃપ્તપણું વેદે છે, અને આવું પરિતૃપ્તપણું જીવને સ્વરૂપ સુખથી કરીને છે. એને પરાલંબી સુખ નથી આ. કેમ? એને ખબર છે, અહેસાસ છે, સગળું પરવશ તે દુઃખરૂપ જાણો. એટલે 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, કે પોતાના ખ્યાલ પોસાય છે, કે પોતાને અનુકૂળ સંજોગોમાં અનુકૂળતા લાગે છે, એમ નહીં. જેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું મળશે છે, એને હાશકારો કેનો છે? સ્વરૂપ સુખનો છે.
કોઈ વસ્તુનું નહીં. સહજ સમાધિ એટલે બાહ્ય કારણોના વગરની સમાધિ છે. આ સ્વરૂપ તો પોતાનું છે, એટલે સ્વરૂપ સુખ મળ્યું છે એની સમાધિ છે. બાહ્ય કારણોમાં શાતા છે એની સમાધિ નથી. અને એ શાતા અશાતા સરખું જ સમજે છે. એ જીવન મરણ સરખા જ સમજે છે. કે લાખો વર્ષો તક જીવવું, આ મૃત્યુ આજે આજ આવે, એને સરખું જ છે બધું. અરે ભવ મોક્ષે પણ વર્તે સમભાવજો. આ બાજુ ભવ છે અને આ બાજુ મોક્ષે જવાનું છે. ભવ મોક્ષે પણ વર્તે સમભાવજો. એને તો આવી ગયો છે, એ ભવવાનું છે આપણે, કે આપણે એવો અપૂર્વ અવસર ક્યારે આવે. એટલે કહે છે જ્યાં પૂર્ણકામપણાનો વિશેષ અર્થો કરતા જણાવે છે 360માં પદમાં કે શબ્દાદિક વ્યવહારિક પદાર્થને વિશેથી તેને નિસ્પૃહ પણ વર્તે છે અને આત્મસુખે કરીને પરિતૃપ્ત પણ વર્તે છે. અને અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી, કોઈ પણ જાતના સુખની, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. એને કંઈ જોતું જ નથી. 362માં લખે છે કે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. પોતે હવે સમાધિરૂપ થયા છે. લેખિતનમાં 362માં લખે છે સમાધિરૂપ. અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે પ્રવર્તે છે. એક 933માં પત્રમાં લખે છે કે અમને અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. બાહ્ય અને અંતર સમાધિ યોગ વર્તે છે. પાછું લખે છે 912માં કે લિખિતન પરમ શાંતિ, શાંતિ શમમ. આમાં 912માં બધા છેવટના પત્રોમાં લખે છે પરમ શાંતિ. આ દશા છે કૃપાલદેવની. એટલે સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. સ્વરૂપસ્થ કયો, સમવસ્તી કયો, સમાધિ કયો, સમાધિ રૂપ કયો, સહજ આત્મ સ્વરૂપ કયો, શ્રી સહજ આત્મ સ્વરૂપ કયો, શુદ્ધ સહજ આત્મરૂપ કયો, બધું એક જ છે. આ પરમાત્મા સ્વરૂપ થઈ ગયા છે. આ દેહધારી પરમાત્માનું આ દશા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે.